હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ, તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. તેમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તેમાં પહેલું, સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો તેનો જવાબ આવશે 2. તેમાં બીજો, નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? તો તેનો જવાબ આવશે ઉપરના તમામ. તેમાં ત્રીજો, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો તેનો જવાબ આવશે અંદમાન નિકોબાર. તેમાં ચોથું, નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? તો તેનો જવાબ આવશે સુરખાબ. તેમાં પાંચમું, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો તેનો જવાબ આવશે યાક. પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, સહારાના લોકો શાની ખેતી કરે છે? તો તેનો જવાબ આવશે સહારાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે. તેમાં બીજો, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ થી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ આવશે ખડકોનું નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે. તેમાં ત્રીજો પ્રશ્ન, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો તેનો જવાબ આવશે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. તેમાં ચોથો, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? તો તેનો જવાબ આવશે ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળબિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે. તેમાં પાંચમો પ્રશ્ન, ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? તો તેનો જવાબ આવશે ભારતનો લડાખના ઠંડા રણનો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન નંબર 3 અ. ટૂંક નોંધ લખો. તેમાં પહેલી ટૂંક નોંધ કચ્છનું રણ. તેનો જવાબ લખીશું. કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. તેની ઉત્તરે અને પૂર્વે પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્યના જિલ્લા આવેલા છે. કચ્છના રણના બે ભાગ છે, મોટું રણ અને નાનું રણ. કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છની મધ્યમ નાનું રણ આવેલું છે. તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે. રણ પ્રદેશો ખંડીય છાજલી ઊંચકવાથી રચાયા હોવાનું મનાય છે. કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. કચ્છનો રણપ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે. કચ્છના મોટા રણ કરતાં નાનું રણ જલ્દી સુકાઈ જાય છે. પાણી સુકાતા જમીન પર ક્ષારનો પોપડો જામે છે, જે સફેદ રણનું સ્વરૂપ ધારણ કરે છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે. અહીં વરસાદ બહુ ઓછો પડે છે. તેમાં ટૂંક નોંધ બીજી. જળ સંસાધનની જાળવણી. જળ સંસાધનની જાળવણી. તેનો જવાબ લખીશું. જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. બીજી જરૂર છે જળ સંચયની. જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા. નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવું. આ માટે નદીઓ પર બાંધો બાંધવા. વૃષ્ટિ જળને રોકીને તેને એકઠું કરવું. આ માટે શોષ કૂવા બનાવવા તેમજ ખેત તલવાડી બનાવવી. નાની નદીઓ પર બંધારા બાંધવા. લોકોમાં જાગૃતિ લાવવી. જળ સંસાધનની જાળવણી માટે લોક ભાગીદારી વધારવી. બાગ, બગીચા, શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. જળાશયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવા.
ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીના વપરાશ અંગે દેખરેખ રાખવી. તેમાં ટૂંક નોંધ ત્રીજી, ભૂમિ સંસાધન. તેનો જવાબ લખીશું. સામાન્ય રીતે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે કે જેની ઉપર વનસ્પતિ ઉગે છે. જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી વગેરે રજ હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને તેના પ્રકાર મુજબ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. પહેલી, કાંપની જમીન. બીજી, રાતી અથવા લાલ જમીન. ત્રીજી, કાળી જમીન. ચોથી, લેટેરાઇટ જમીન. પાંચમી, રણ પ્રકારની જમીન. છઠ્ઠી, પર્વતીય જમીન. સાતમી, જંગલ પ્રકારની જમીન. અને આઠમી, દલદલ પ્રકારની જમીન. ચોથી ટૂંક નોંધ, અભયારણ્ય. તેનો જવાબ આવશે જે અરણ્ય, એનો મતલબ કે જંગલમાં ભય ન હોય તે અભયારણ્ય, જેમના માથે વિનાશનું હોય એવા વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા જંગલ વિસ્તારો અભયારણ્ય કહેવાય છે. અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. જેમ કે શૂલપાણેશ્વર અભયારણ્ય રીંછના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. ભારતમાં 531 અભયારણ્યો છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનગરમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. પાંચમું, વન્યજીવ સંરક્ષણ. તેનો જવાબ આવશે પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં
વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટા ભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ. પહેલું, વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ. બીજું, વખતોવખત વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ. ત્રીજું, જંગલો વન્યજીવોનું નિવાસસ્થાન છે. તે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. ચોથું, લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવવું જોઈએ. તેઓને વન્યજીવ સંરક્ષણની સમજ હોવી જોઈએ. પાંચમું, જંગલમાં દાવાનળ મતલબ જંગલની આગ. જંગલમાં દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સમગ્ર રહેવું જોઈએ. છઠ્ઠું, વન્યજીવોને તબીબી સારવાર મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સાતમું, વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોમાં વિકાસ કરવો જોઈએ. આઠમું, પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ. નવમું, જંગલમાં વન્યજીવોને પાણી, ખોરાક, નિવાસ વગેરે તેમની જરૂરિયાત પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. 10મું, જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે, તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે. પ્રશ્ન નંબર 3 બ. મુદ્દાસર ઉત્તર આપો. તેમાં પહેલો, સંસાધન એટલે શું? તો તેનો જવાબ લખીશું. પૃથ્વી પર મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને કે પદાર્થોને સંસાધન કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો મર્યાદિત છે, તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે.
બીજું, જંગલોનું આર્થિક મહત્વ. તો તેનો જવાબ લખીશું. જંગલોનું આર્થિક મહત્વ નીચે પ્રમાણે છે. જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે. સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. ત્રીજો પ્રશ્ન, સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. તો તેનો જવાબ આવશે. સહારાના રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર હોવાથી જ્યાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે, ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણ પ્રદેશમાં મુખ્યત્વે કેક્ટસ એટલે એક પ્રકારનો થોર, કાંટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીના વૃક્ષો પુષ્કળ થાય છે. સહારાના રણનું પ્રાણી જગત. તો સહારાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે રણનું વહાણ કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટાં, બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, ઝરખ, વીંછી, કાચિંડા, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે. ચોથો પ્રશ્ન, જળતંગી એટલે શું? તેનો જવાબ લખીશું. જળતંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેવા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં વધતી ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી
વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 5મો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? તેનો જવાબ આવશે, જમીન ધોવાણ અટકાવવા માટેના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. ઢોળાવવાળી જમીનોમાં સમોરચરેખીય પગથિયાની તરાહની રીતેથી વાવેતર કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં અડબંધો બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેતી કરવી જોઈએ. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો.